અમરેલી જિલ્લાના ધારી પંથકમાં લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે સતત વરસાદના કારણે પવન અને ભારે નુકસાન થયું છે। ધારી પંથકના ગોપાલ ગ્રામ અને મોટી ગરમલી ગામમાં પણ ભારે નુકસાન થયું છે। ભારે પવનને કારણે કપાસ અને મગફળીના પાકમાં પણ ઘણું નુકસાન થયું છે। સતત વરસાદને કારણે મગફળી અને કપાસમાં રોગચાળો આવતા ખેડૂતો પાયમાલ બન્યા હતા અને સરકાર પાસે સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ ગામને શું છે? ગામની અંદર સમસ્યા? મારું નામ ભીખાભાઈ રવજીભાઈ ચૌહાણ અને ખેતરમાં બહુ નુકસાની થઈ છે, કપાસને મગફળીને બધાયને, અને હાર્વેસ્ટ તેમ થાય એવું હતું બધાયને, બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ પડ્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરદસ્ત થઈ છે। હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની, બરોબર, આ મારું ગામનું કલ્યાણ થાય એ રીતના હું બોલું છું અને આમાં બધાયનો સહયોગ જોવે, સરકારનો, ગામનો અને વાલા મિત્રનો, બરોબર। એમાં આપણું ઈ જ કહેવાનું છે। હવે બીજું તો મારે શું કહેવું, હવે ખેડૂત ભાઈઓ નુકસાનીમાં છે। હવે બધું હાર્વેસ્ટિંગ ટાઈમ છે, બધાના પાલા બગડ્યા છે, મગફળી બગડી છે, બધું બગડ્યું છે। હવે આમાં મારે બીજું શું કહેવું, હવે સરકાર સહાય કરે તો એનો લાભ આધાર કહેવાય। મારું ગામ છે ગોપાલ ગ્રામ। ડાયાભાઈ, મારું નામ ડાયાભાઈ વીરાભાઈ રાજગોર, ગામ ગોપાલ ગ્રામ। મારી જમીન અહીં ગોપાલ ગામ છે। અટાણા વરસાદ થયો છે એટલે કપાસ, મગફળી, ઝાડ એમાં બધી નુકસાની પૂરી છે। ધારી તાલુકામાં આંબોડી, પછી ગોપાલ ગ્રામ, પાદરગઢ, આ વિસ્તારમાં બધી બહુ નુકસાની બહુ છે। આપનું નામ ગામ અને જે વરસાદ પડ્યો એમાં શું નુકસાની થઈ છે અને આ વિસ્તારની અંદર વાવેતર કેવું જોશે અને ખાસ કરીને કે વધારે એમાં નુકસાની છે? મારું નામ છે ડાયાભાઈ વીરાભાઈ રાજગોર, ગામ મારું ગોપાલ ગ્રામ છે। મારી જમીન અહીંયા આવી છે પણ આ વરસાદની હિસાબે માંડવી, કપાસ અને એમાં મગફળી આ બધુંમાં રોગ વધારે છે અને વરસાદની હિસાબે બહુ વધારે નુકસાની થઈ છે। એટલે ઉતારવાનું ટાણું આવ્યું છે અને વરસાદ થઈ ગયો એટલે નુકસાન આવી પૂરેપૂરું। ગામ મારું ગોપાલ ગ્રામ।